ફોરું બેસી ગઈ છે પાણીની ડોલમાં પગ બોળી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. ને વ્લોગની શરૂઆત આપણે બપોરે કરીએ છીએ એટલે અત્યારે ગુડ આફ્ટરનૂન પણ કહેવાય. જો અત્યારે આપણે રસોઈ ને બધું કરીને સરસ ફ્રી થઈ ગયા છીએ. ના સાઈડ મનસ્વી જો નાઈ ધોઈને ફ્રેશ થઈને બેસી ગઈ છે, હવે જમવાની રાહ જોવે છે. શું ખાવું કાના? કેમાં ખાવું મમ? જો અહીંયા મોટી બધી ગન લઈને બેઠી છે એટલે કોઈ વાયડું થાય એટલે ઢુચિયા એવું કરે. કા શું કરે? કેમ કરે કાનો? મનસ્વી ને ઓજસ બે અત્યારે જો બાર સરસ રમતા હતા એટલે છોકરાઓની મસ્તી બધી ચાલુ હોય એટલે અમને કંઈક નવા આઈડિયા આવે કે ભાઈ આવું કરાવીએ, આમ કરીએ છોકરાઓને એટલે આપને મજા આવે. બાકી તો આજે તો શું કરવાનું? સુઈ જવું ને? સુવાનું નામ આવે એટલે હું તો ઉઠીને પછી રમવું હોય તો સુઈ જવું પડે ને. નો નહીં, પછી નીની આવે સુઈ જવાય. હા, નસી માટે આજે જો પુલાવ ને કેરીનો રસ છે તો એને ખવડાવીને પછી સુડાઈ દેવાની છે. અને મારે આજે તો કંઈ કામ છે નહીં એટલે મારે મસ્ત આજે તો સુઈ જવું છે જો નીંદર આવી જાય તો. બાકી તો પછી આપણે આપણું કામ કરવાનું છે. અમાર મનસ્વી જો ઉઠી ગઈ છે, સરસ નાસ્તો પાણી થઈ ગયા, હવે જો બેસી ગઈ છે મોબાઈલ લઈને. કોને આરે વાત કરે કાનો? મમ્મા. મમ્મા તો અહીંયા છે, વાત કરો, ફોન ચાલુ છે. ચલો હાલો, જો આટા મારતા મારતા વાતું કરો મોટા માણસ છે. હાલો કે શું કરો? ગુણ 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 શું બોલે? નહીં સમજાતું. શું વાતો કરે? મમ્મા ને આપું કે? હા મમ્મા આપો, આપો મમ્મા ને આપો. અમારા મનસ્વી બેન તો જો જૂનો ફોન છે તો લઈને આટા મારતા હોય, બધા અરે ફોનમાં વાતું કરતા હોય ને એની પાછી સ્ટાઇલ છે, એ બેઠા બેઠા વાત ના કરે. ગમે એનો ફોન આવે ને તો એ આમ આવી રીતે આટા મારતા મારતા વાત કરે મોટા માણસ જેમ. જો માથું આમ ત્રાસું રાખીને એવી વાતો કરે. ને હજી જો કપડા લેવાના બાકી છે. આજે સરસ મજાનો તડકો આવ્યો છે પાછો તો કપડા ને એવું બધું સરસ સુકાઈ ગયું છે તો એ બધું કામ અત્યારે પતાવવાનું છે. આપણે આવી ગયા છીએ ઓફિસ થી અને મનસ્વી બેન જો માઇક લેવા માટે રાડો રાડ કરે છે કારણ કે ગનનો ઘા કરી દીધો એને ભૂલાવવા માટે મેં છે ને ગન આપી હતી. ઓલા રૂમમાં લઈ ગયો અને રૂમમાં લઈ જઈ અને એને યાદ દેવડાવ્યું કે આ ગન વાપર ને, તો ગનથી હું કોઈ ભૂલી જાય તો ભૂલી તો ગઈ. પછી જેવો વિડીયો ચાલુ કર્યો એવું એને યાદ આવી ગયું કે માઇક મારી પાસે છે નહીં એટલે જો એ છે ને જો માઇક લેવા માટે તડફડિયા મારે છે. અને આ બાજુ ફોરું બેસી ગઈ છે પાણીની ડોલમાં પગ બોળીને. શું છે ફોરું, શું કરે છે? આમાં મેં છે ને એપ્સમ સોલ્ટ નાખ્યું છે. વાહ વાહ. અત્યારે ફ્રી હતી તો થોડીક વાર એમ થયું ગરમ પાણીમાં પગ મૂકીને બેહું કે એનો યુઝ છે ને ઘણો એ થાય કે ભાઈ મેગ્નેશિયમ ની ઉણપ હોય, પછી ઊંઘ આવવામાં પ્રોબ્લેમ થતો હોય, બોડીને થોડુંક રિલેક્સ કરવા માટે આ એપ્સમ સોલ્ટ નો યુઝ કરાય. તો હું ડેઈલી આવી રીતે બેસી જાઉં, ક્યારેક ટાઈમ ના મળે તો ના બેસું, બાકી તો બેસવા. બાકી એપ્સમ સોલ્ટ માં પગ જબોડીને બેસી જાય એમ ને, એટલે આમ મજા આવે, ફ્રેશ થઈ જાય આપણે. એપ્સમ સોલ્ટ છે ને એની અંદર ગાઈસ મેગ્નેટિક પેલું ના સોરી મેગ્નેશિયમ ની છે ને વધારે પ્રમાણની અંદર માત્રા હોય છે એટલે મેગ્નેશિયમ વધારે હોવાથી આવી રીતે પગ પાણીમાં જબોરીને તમે બેસો ને તો વધારે પ્રમાણમાં મેગ્નેશિયમ મળે. જો દૂધ આવી ગયું છે જો મનસ્વી બેન જો ઠેકડા મારે છે. ચલ જા તું દૂધ લેતી આવજો, હું તને આપું છું. ઉપર પડી એને આપજો. હા અલે આમાં આવી જશે ને? હા તો જો આ મનસ્વી જો જાઓ. કેટલું જોઈએ છે? કેટલું લેવાનું છે મનસ્વી? ડેઈલી દૂધ લેવા એને જ જવાનું. કેટલું જોઈએ એ કે. કેટલું જોઈએ છે તારે? આમ જો અંકલ ને કહો કેટલું જોઈએ છે. કેટલું જોઈએ છે કાનુ? પેલામાં કેટલું જોઈએ એ કહી દે. પેલામાં કેટલું જોઈએ છે? હા 1 લીટર. હા ઓકે. પેલા ભાઈ પાસેથી લઈ અને આવી ગયા છીએ જો અમે બે રસોડામાં. અને રસોડામાં છે ને જો આ બાજુ
ગાયનું દૂધ મતલબ કે મનસ્વીનું દૂધ ગરમ થાય છે અને આ બાજુ ભેંસનું દૂધ એટલે કે અમારું દૂધ ગરમ થાય છે. તો દૂધ ગરમ કરીએ અને થોડું ત્યાં સુધી એમના પગ જબોરી લે મેગ્નેશિયમમાં, એટલે મેગ્નેશિયમ વધી જાય સીધે સીધું. ડાયરેક્ટ એનાથી એને ઊંઘ સારી આવે, કારણ કે એને રાતે ઊંઘ આવવામાં બહુ તકલીફ પડે છે. એવું થાય છે કામમાં થાકી જાય અને સાંજે ઊંઘે નહીં આવતી. નહીં ખરું? એટલે આ ચાલુ કર્યું છે કે ભાઈ આવે તો એટલે માઇનર એવો જરાક ફેર લાગે છે ને હજુ વચ્ચે પાછું સ્કીપ થઈ જાય ને એટલે નથી ખબર પડતી. હવે કન્ટિન્યુ કરીશ એટલે ખ્યાલ આવશે. થોડુંક 15-20 દિવસ કન્ટિન્યુ કર ને પછી એનો આઈડિયા. આમે આખો દિવસ આમ હલન ચલન થાય ને તો પગમાં મજા આવે. મેગ્નેશિયમ થોડુંક ઘટતું હોય ને તમારા શરીરમાં તો ખાવા કરતા પગથી છે ને વધારે એબ્સોર્બ થાય, એટલે એ વધારે ગુણકારી છે. અને પાંચ લઈ લે. ચલો જો ઓજસ આવ્યો જો. મનસ્વીએ માઇક તો નથી મનસ્વી પાસે, પણ એને પેલું કવર કેસ લઈ લીધું છે આપણું. તો મનસ્વી પાસેથી કેસ લઈ લઈએ, દૂધ ગરમ કરી લઈએ અને પછી આપણે જમવાનો કંઈક પ્લાન કરશું. આપણે થઈ ગયા છે જમીને ફ્રી. આજે ખાઈ લીધો છે રોટલો અને ઓળો, અને ઓળોનો રોટલા ખાઈને હવે નવરા થઈ ગયા છે. અને હવે મનસ્વીને લઈને જવું છે બહાર. તો જો મનસ્વીનો ઓજસ શું કરે છે, જો બંને બહાર આટા મારે છે. જો ઘડીક અહીંયા હોય ઘડીક ત્યાં હોય. જો કુંજ ભાઈગો એની પાછળ. કેટલી સ્પીડમાં દોડે. જા ભાઈ પકડે જા. જો ઓજસ હાલો બેન પકડવા હાલ. હવે એની જોડે જોડાઈ. હાલો પાછી આમ અંદર બે ને આરે છે ને પકડામ પટ્ટી રમીએ ને તો એને બેન બહુ મજા આવે. દોડા દોડી ચાલુ થાય. તું અહીંથી દોડે છે અને કુંજ માંથી દોડે છે, એટલે બે દોડા દોડી કરે છે. કુંજ ભાઈઓ ત્યાંથી લેસન કરતા ઊભો થઈને આવ્યો અહીંયા. બે આમને સામને પકડે ને એટલે ભાગે. આ જો મનસ્વી જો એને સતાવવા જાય. જોયું ને આમ શું કે લલચાવે ના ગઈ એવું કરે. ત્યાં સુધી જાય ને પછી આવતી જો ત્યાં દરવાજે ગઈ. આવશે ને કુંજ આવે છે કે નહીં એમ જોવા જાય. ગાંડો મારો ગાંડિયો મારો દીકરો. જો ઓજસ જો મારો એ આવ્યો. જો મારો ઓજસ ને દીકરો કરી લેવો. જો ઓજસ અહીંયા તો ઓજસ ને દીકો કરી લો. હવે એમ કહું ને કે ઓજસ ને દીકો કરી લેવો તો ફટ કરતી મારા પાસે ખોરામાં આવતી રહી. એમ કે ઓજસ ને દીકો કરી લઈએ તો એવા બીવે છે મનસ્વી કે મારા મમ્મા બીજા. હવે એને ખબર પડે છે બધી એટલે કાના જો બીજા અંકલ આવી ગયા છે. અંકલ જોડે આવ્યા છે. મનસ્વીને ને ઓજસ ને મોજ પડી ગઈ છે આજે એને દોડા દોડી કરવાની ફ્લોર ઉપર. આવ્યો મનસ્વી જો પાછી ગયો કોણ ને હેરાન કરવા ગઈ પાછી. જો એને મજા આવે. એ ભાઈ इधर आ जाओ. ओ भाई તો ગાઈસ જો આવી ચાલે છે ફોરુની મનસ્વીની ઓજસની મસ્તી. એટલે એનું જમવાનું પચી જાય ને આપણું જમવાનું છે ને સરસ મજાનું પચી જાય. આમ તો વોકિંગ કે દોડવાનો ટાઈમ ના મળે, પણ આવી રીતે રમાડીએ ને એટલે 2 in 1 થઈ જાય. 2 in 1 થઈ જાય એમ ને. જો પાછા ગયા બે એવા છે ને શેતાન. હવે તો છે ને બે શેતાન ભેગા થઈને હે ને ઓલું કરે છે હે ને. તો હવે આવશે ને એટલે બે જો એવા આમ કરીને જોવે ને. જો ભાઈ. તો ચલો ગાઈસ હવે આપણે મનસ્વીને લઈ અને રમવા માટે જશું. તારું શું કેવું છે ફોરું? કે બોલવા જ ના દે, વારો જ ના આવવા દે કોઈનો. પોતાની રીતે જ બડબડ કરે. બોલ ને શું કેવું છે તારે? ભૂલાઈ ગયો. હા છે ને આ બે એટલા મસ્તીખોર થઈ ગયા ને. હવે મનસ્વીની આરે રહીને ઓજસે એટલો મસ્તી કરવા માંડ્યો છે. એટલે બેયની છે ને હરકતો બધી હરખી જ હોય. એટલા આમ ફૂલ ફોર્મમાં હોય ને બે મોજ આવે. એક સોફે રમે તો બીજો સોફે રમે જાય. જો ઓજસ કોણ ખાય છે? કોણ ખા રહા है ओजस? मुझे दो.
मुझे खाना है मैं खाऊं આપી દે ઓજસને કોણ આપી દે જો નીચે રમો મનસ્વી નો જો મનસ્વી છે ને ઓલા ઓજસને દે જો મનસ્વી રયડી વાઈડાઈ તો જો એવી કરે ને ઓલા આ દઈ દે ઓજસને કોણ ખાવ તો ચલો હવે અમે બંને જઈએ જાવ એટલે થોડીક વાર મને શાંતિ મારું કામ પતાવું તો ચલો ગાઈઝ હવે મનસ્વીને લઈને હું જઉં છું નીચે માહી સ્વરા અને નકશુ વયું હશે અને શું નામ મેહુલભાઈનો છોકરાનું નામ શું ભૂલાઈ ગયું હર્ષિવ 4-5 જણા ભેગા થશે ત્યાં ધમાલ મચાવે પછી આપણે આવીએ થોડીક વાર 1-2 કલાક રખડાઈ આવીએ એટલે ફ્રેશ થઈ જાય અને પછી સૂઈ જશું કારણ કે થાકી જશું આજે અમે બંને થાકી ગયા છીએ તો સૂઈ જઈએ આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મળીએ કાલે નવા વ્લોગ સાથે જોડાયેલા રહેજો અને ફૂલ વિડીયો જોઈ લેજો